નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ સૂચકાંકનો અભ્યાસ કરી રહ્યા છીએ અને એ સૂચકાંકના અભ્યાસના માધ્યમથી આપણે અત્યાર સુધીમાં અચલ આધારની રીત, પરંપરિત આધારની રીત, અચલ આધારની રીતનું પરંપરિત આધારની રીતમાં પરિવર્તન, પરંપરિત આધારની રીતનું અચલ આધારમાં પરિવર્તન અને લાસ્પેર, પાર્સે અને ફિશરના સૂચકાંકની ગણતરીનો અભ્યાસ કર્યો. તેના આઈએલ, આઈપી અને આઈએફના સૂત્રોને આપણે ધ્યાનમાં લીધા. જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની પણ આપણે વાત કરી. એનું એકવાર ફરી આપણે રિપીટેશન કરી લઈએ, એકવાર એના સૂત્રોને ફરી જોઈ લઈએ, ત્યારબાદ એના દાખલાઓની અંદર આપણે આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપ જોઈ શકો છો કે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકમાં Q0 આપ્યો હોય તો P1 Q0 અપોન P0 Q0 ગુણ્યા 100. Q0 આપ્યો હોય તો Q0 વાળું સૂત્ર સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ગુણ્યા 100. Q1 આપ્યું હોય તો સિગ્મા P1 Q1 અપોન સિગ્મા P0 Q1 ગુણ્યા 100. આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. અને કૌટુંબિક અંદાજપત્રની રીત કીધી હોય તો I બરાબર સિગ્મા IW અપોન સિગ્મા W. આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. I એટલે P1 અપોન P0 ગુણ્યા 100, જેને ભાવ સાપેક્ષ કે સૂચકાંક પણ કહી શકાય. W એટલે કે P0 Q0 અને બીજું સૂત્ર એનું છે P0 Q1. W એટલે કે ભાર અથવા મહત્ત્વ. તો એ સૂત્રોને આધારે આપણે આગળના દાખલાઓની ગણતરી સમજવાની છે. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ સ્ક્રીન ઉપર આપણને જે રકમ દેખાય છે એમાં, તો આપણને જે માહિતી આપી છે એને આધારે નીચેની માહિતી પરથી કુલ ખર્ચની રીતે વર્ષ 2015 માટેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગણો. હવે વિદ્યાર્થી મિત્રો, તમને જે માહિતી આપી હોય એમાં તમને રીતનો ઉલ્લેખ કરેલો હોય તો તમારે એ રીતને આધારે તમારા દાખલામાં જે માહિતી આપી છે એના સૂત્રને ગણતરીમાં લેવાના છે, એ પ્રમાણે કોલમ બનાવવાના છે અને એ પ્રમાણે ગણતરી કરવાની. એકમના ખાનામાં આપણને ક્વિન્ટલ આપ જોઈ શકો છો, ક્વિન્ટલ, 20 કિગ્રા, 10 લીટર, ડઝન અને મીટર એમ આપણને વિગતો આપેલી છે. હવે 2014નો જથ્થો આપેલો છે 50 કિગ્રા, 18 કિગ્રા, 12 લીટર, 20 નંગ ને 14 મીટર. અને આપણને 2014નો ભાવ જે આપેલો છે એ ભાવ 1200, 340, 30, 15 અને 12. 2015નો ભાવ 1700, 380, 40, 24 અને 16. આ પ્રમાણે આપણને માહિતી આપેલી છે. હવે આપણે એ માહિતીને ગણતરીના સ્વરૂપમાં મૂકવાની છે, ત્યારે આપણને એકમના ખાનાની માહિતી આપણે આગળ જોઈ છે. એકમના ખાના અંગેની નોંધ આપણે સમજેલા છે કે જ્યારે એકમના ખાનામાં આપેલો એકમ અને જથ્થાના ખાનામાં આપેલો એકમ અલગ અલગ હોય તો આપણે પછી ભાવને ફેરવવાના છે અથવા તો જથ્થાને ફેરવવાનો છે. તો હવે એ વિગતને લક્ષમાં રાખીને આપણે એકમના ખાનાવાળો દાખલો છે તો ક્વિન્ટલ, 1 ક્વિન્ટલ એટલે કે 100 કિગ્રા. તો આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો આ 1200 જે આપેલા છે એ 1200ને 100 વડે ભાગવાથી તમને 12 મળશે. P0 એટલે કે 2014નો ભાવ P0 કહીશું અને 2015નો ભાવ P1 કહીશું. P0 જેમાં 1200 ભાગ્યા 100 એટલે 12 તમને જોવા મળશે. પછી એ જ પ્રમાણે 1700 ભાગ્યા 100 એટલે 17 જોવા મળશે. P0 અને P1 બંનેની પેરેલલ સમજૂતી આપણે મેળવીશું, જેથી કરીને આપણને ખબર પડે કે કઈ રીતે ગણતરી થાય છે. બંનેને 100 વડે ભાગવાથી આપણને કિંમત મળે છે 12 અને 17. ત્યારબાદ 20 કિગ્રા, અહીંયા પણ કિગ્રા છે, ત્યાં પણ કિગ્રા છે, પરંતુ અહીંયા 20 કિગ્રા છે. વિદ્યાર્થી મિત્રો, એક કિગ્રા હોત તો આપણે આમાં કોઈ ચેન્જ કરવાની જરૂર ના હોત, પરંતુ 20 કિગ્રા છે એટલા માટે આપણે 340ને 20 વડે ભાગીને 340 જે રકમ આપેલી છે એને 20 વડે ભાગીને 17 જવાબ મળશે. 380ને 20 વડે ભાગીને 19 જવાબ મળશે. તો આ પ્રમાણે 17 અને 19 એવી બે કિંમતો મળશે આપણને. ત્યારબાદ આજે 30 રૂપિયા આપેલો છે 2014નો ભાવ ભાગ્યા 10 એટલે 3 રૂપિયાનો જવાબ આવશે. 40 ભાગ્યા 10 એટલે 4 આવશે. આ જે ભાવની આ જે કિંમતો મળી છે P0 ને P1. ત્યારબાદ 15
₹15 2014નો ભાવ છે, એને ડઝન એટલે કે 12 નંગ વડે, અહીંયા ડઝન અને નંગ આપેલા છે, ખાસ વિદ્યાર્થીઓ ધ્યાન રાખો, આ એકમના ખાનાના વાળા દાખલામાં બહુ જ ધ્યાનથી સમજવું પડશે. તો 15 20 ડંગ આપેલા છે, એક ડઝનના નંગ 15, આપણે અગાઉ બધા માપ જોયેલા છે વિદ્યાર્થી મિત્રો. તો એ ડઝનના નંગ 12 નંગ થશે, એટલે 12 વડે ભાગવા પડશે, અને 15 ભાગ્યા 12 એટલે આપણને 1.25 મળશે, જે આપ જોઈ શકો છો. ત્યારબાદ 24 ભાગ્યા 12 એટલે 2 મળશે, એને ડઝન વડે એટલે કે 12 નંગ વડે ભાગીશું એટલે 1 નંગની કિંમત મળશે. ત્યારબાદ મીટરની વાત કરીએ તો 12 અને 16, તો 12 અને 16 P0 અને P1. હવે P1 Q0 આપણે જે કોલમ બનાવવાનું છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર એકમના ખાના આપ્યા હોય ત્યારે જે આ ગણતરી છે, જે Q0 P0 અને P1 જો તમારા સાચા હશે તો જ આગળની ગણતરી સાચી થશે, તો જ તમે ગણતરીમાં આગળ જે વધશો એ સાચી દિશામાં જઈ શકશો. એટલા માટે આ ગણતરી જે Q0 P0 અને P1ની ગણતરી જે છે, Q0 તો જથ્થો આપેલો છે, બેઠો ઉતારી લીધો છે, કારણ કે આપણે ભાવમાં પરિવર્તન કર્યું છે, આખા દાખલાની અંદર આપણે ભાવમાં ચેન્જ કર્યો છે, એટલે ભાવમાં ચેન્જ કરવાને કારણે Q0 એટલે કે જથ્થામાં કોઈ ચેન્જ નથી થયો, જથ્થો એનો એ જ રહ્યો છે, 50 18 12 20 અને 14. તો આ પ્રમાણેની કિંમત છે. હવે P1 Q0 આ બેનો ગુણાકાર કરીશું તો વિદ્યાર્થી મિત્રો આપણી નજર શાર્પ રહી શકે છે. 50 ગુણ્યા 17 એટલે કે 50 ગુણ્યા 17 850, 18 ગુણ્યા 19 એટલે 342, 12 ગુણ્યા 4 એટલે 48, 20 ગુણ્યા 2 એટલે 40 અને 16 ગુણ્યા 14 એટલે 224. તો આ પ્રમાણે P1 Q0ની કોલમની ગણતરી કરી. ગુણાકાર કરતી વખતે વિદ્યાર્થી મિત્રો કે આપણી ક્યાંય લાઈન જોવામાં સમજવામાં ક્યાંય ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું, જેથી કરીને આપણી ગણતરી ખોટી ન પડે. હવે P0 Q0ની વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, 50 ગુણ્યા 12 એટલે 600, 18 ગુણ્યા 17 એટલે 306, 12 ગુણ્યા 3 એટલે 36, 20 ગુણ્યા 1.25 એટલે 25 અને 14 ગુણ્યા 12 એટલે 168. આમ આપણને P1 Q0 અને P0 Q0ના કોલમ મળે છે. ત્યારબાદ એની કેલ્ક્યુલેટરના માધ્યમથી સરવાળો કરીએ તો એ સરવાળાની અંદર ગણતરી ખાસ વિદ્યાર્થી મિત્રો ચેક કરજો, અમારા પક્ષે કોઈ ભૂલ ન થાય એની તમામ તકેદારી રાખેલી છે, પણ ગણતરીમાં પણ તમારે ધ્યાન રાખવાનું છે. આના આધારે જ્યારે પ્રેક્ટિસના દાખલા તમે ગણો છો ત્યારે પણ તમારે કેલ્ક્યુલેટરની ગણતરીમાં ખાસ સાવચેતી રાખવાની છે. તો એ સંજોગોની અંદર આપણને આનો જે સરવાળો છે એ 1504 અને 1135 મળે છે. તો 1504 અને 1135 મળ્યા પછી કુલ ખર્ચની રીતે સૂચકાંક માટેનું સૂત્ર સિગ્મા, આપ સૂત્ર જોઈ શકો છો, સિગ્મા P1 Q0 અપોન P0 Q0 ગુણ્યા 100, 1504 ભાગ્યા 1135 ગુણ્યા 100 એટલે 1.3252 ગુણ્યા 100 એટલે 132.51. જવાબ આપણને 51 કે 52 બંનેમાંથી ગમે તે આંકડો લખી શકાય. તો આ પ્રમાણે આપણને જવાબ મળશે. કુલ ખર્ચની રીતે આપણને જે માહિતી છે એનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગણવાની વાત કરી. આની અંદર આપણે IL વાળું એટલે કે લાસ્પેરનું સૂત્ર આપણે એપ્લાય કર્યું છે. વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્પેર IL લખી શકતા નથી, પરંતુ અહીંયા આપણે સૂત્ર જોઈ શકીએ છીએ કે આ સૂત્ર કોનું છે, તો P1 Q0 અપોન P0 Q0. હવે આપણે જે વાત કરવાની છે એમાં બીજા પ્રકારના સૂત્ર એપ્લાય કરવાના છે. ખાસ સૂત્રોને એક અલગ નોટમાં વ્યવસ્થિત લખી રાખજો વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને ક્યાંય તમારી ભૂલ ન થાય. પરીક્ષા સમયે વારંવાર પુનરાવર્તન કરવામાં, સમજવામાં ક્યાંય આપણે ઉતાવળ ના કરીએ, કયું સૂત્ર ક્યારે એપ્લાય કરવાનું છે એની કન્ડિશન આપણે યાદ રાખીએ. ઉપર હેડિંગમાં કઈ વસ્તુ પૂછી છે અને કઈ વસ્તુ આપણે સમજવાની છે. ઘણીવાર આપણને સૂત્રો બધા જ આવડતા હોય, પરંતુ જો હેડિંગ સમજવામાં ભૂલ કરીએ અને પછી ગણતરી કરવામાં આપણે જો ભૂલો કરીએ તો શોધવાની બીજી વસ્તુ છે અને બીજી વસ્તુ શોધાઈ જાય અને આપણો આખો દાખલો ખોટી દિશામાં આગળ વધે અને એના કારણે આપણા માર્ક્સ પણ ઘટી જાય. આ બધા જ દાખલા સેક્શન Fની અંદર 5 માર્ક્સમાં પૂછાય છે, એટલે ખાસ તમારે એમાં ધ્યાન રાખીને સમજી રાખીને ગણતરી કરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો આપ જોઈ શકો છો કે કુલ ખર્ચની રીતે આ નીચેની માહિતી પરથી કુલ ખર્ચની રીતે વર્ષ 2016 માટેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગણો. 2014નો ભાવ આપેલો છે, 2015નો જથ્થો આપેલો છે અને 2015નો ભાવ આપેલો છે. તો અહીંયા 2014નો ભાવ એટલે કે P0 કહીશું, 2015નો જથ્થો એટલે Q1 કહીશું, આધાર વર્ષનો જથ્થો Q0 કહેવાય, ચાલુ વર્ષનો જથ્થો Q1 કહેવાય અને 2015નો ભાવ P1 કહેવાય. તો આ રીતે જે માહિતી આપી છે
એને આપણે P0 Q1 ને P1 આ પ્રમાણે આપણે ગણતરી કરીશું. હવે આપણે જે વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો એ P1 Q1 અને P0 Q1 જે આપણે જરૂરી કોલમ બનાવવાના છે એની વાત કરીએ તો P1 Q1 અને P0 Q1 એ ગણતરી જોઈએ છે. તો P1 Q1ની ગણતરી આપણે જોઈ શકીએ છીએ સ્ક્રીન ઉપર કે P1 Q1 એટલે P1 અને Q1નો ગુણાકાર, જેમાં 22 ગુણ્યા 18 396, 23 ગુણ્યા 21 483, 23 ગુણ્યા 34 782, 34 ગુણ્યા 30 1020 અને 38 ગુણ્યા 16 608. આ પ્રમાણે ગણતરી કરવાથી એનું જે સરવાળો આવશે એ 3289 જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેટરની ગણતરીમાં ખાસ ધ્યાન રાખજો જેથી કરીને ભૂલો થવાની શક્યતાઓ ઘટે. હવે વાત કરીએ છીએ P0 Q1ની. તો P0 Q1 તો પહેલું કોલમ P0 અને Q1 આ બંનેની ગણતરી છે 20 ગુણ્યા 18 360, 22 ગુણ્યા 21 462, 29 ગુણ્યા 23 667, 30 ગુણ્યા 34 1020 અને 33 ગુણ્યા 38 528, જેનું ટોટલ 3037 એટલે 3037 થાય છે. આગળના દાખલામાં આપણે IL વાળા સૂત્રનો ઉપયોગ કર્યો. આ દાખલામાં આપણે IP વાળા સૂત્રનો ઉપયોગ કરવાનો છે. હેડિંગ વિદ્યાર્થી મિત્રો એ જ છે, કુલ ખર્ચની રીતે સૂચકાંક. પણ તમારે એ વિચારવાનું છે કે કયા સૂત્ર એપ્લાય કરવાનું છે. આપણને દાખલામાં શું આપ્યું છે, સૂત્રોની નોંધ કરાવતી વખતે ખાસ આપણે જોયેલું છે કે જો Q0 આપ્યું હોય તો IL વાળું સૂત્ર અને Q1 આપ્યું હોય તો IP વાળું સૂત્ર એપ્લાય કરવાનું છે અને એ પ્રમાણે કોલમ બનાવવાના છે. કેટલીક વાર વિદ્યાર્થીઓ ઉતાવળમાં જોવામાં ભૂલ કરીને P1 Q0 મોટે ભાગે IL વાળું સૂત્ર વપરાય છે એટલે P1 Q0 P0 Q0 કરી નાખે છે. પણ અહીંયા આપણે એ લક્ષમાં લેવાનું છે કે P1 Q1 અને P0 Q1 વાળા દાખલા પણ બની શકે, એ પણ દાખલાની અંદર સમાવિષ્ટ છે. તો બંને સૂત્રમાંથી કયું સૂત્ર એપ્લાય કરવાનું છે એ દાખલાની રકમ પરથી આપણને સમજ પડી શકે કે આપણે દાખલાની રકમમાં આપણને શું કીધેલું છે. તો આપણને જો 2000 Q1 આપેલું હોય તો આપણે આ સૂત્ર એપ્લાય કરવાનું છે Q1 વાળું, અને જો Q0 આપ્યું હોય તો આપણે Q0 વાળું સૂત્ર એપ્લાય કરવાનું છે. આ પણ 5 માર્ક્સના દાખલા છે વિદ્યાર્થી મિત્રો. કેટલીક વાર 3 માર્ક્સની અંદર પણ સેક્શન Cમાં પૂછાઈ શકે. તો હવે આપણે જે વાત કરીએ છીએ એની અંદર નવા દાખલાની ચર્ચા કરીએ તો એક વિસ્તારમાં કામદાર વર્ગ માટે કાપડના સમૂહના ખર્ચની વિગતો નીચે પ્રમાણે છે. તે પરથી કુલ ખર્ચ અને કૌટુંબિક બજેટની રીતે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા કુલ ખર્ચ અને કૌટુંબિક બજેટ બંને રીતોનો સમાવેશ કરેલો છે અને બંને રીતોનો સમાવેશ કરી છે એટલા માટે આપણે બંને રીતના જરૂરી કોલમ અહીંયા તમને એક જ કોલમમાં સમાવવાનો પ્રયત્ન કરો છો. તમે પરીક્ષામાં ઈચ્છો તો કુલ ખર્ચની રીતે તમે અલગ કોલમ બનાવી શકો, કૌટુંબિક બજેટના પણ અલગ કોલમ બનાવી શકો અને એને આધારે તમે ગણતરીની અંદર ના ભૂલ થાય એવી પ્રમાણેની ગણતરી કરી શકો. તો એ ગણતરીના સંદર્ભમાં આપણે કુલ ખર્ચની વાત કરીએ. પહેલાં કુલ ખર્ચની રીતે માહિતી શું આપેલી છે વિદ્યાર્થી મિત્રો? તો 2010નો જથ્થો આપેલો છે એટલે કે Q0, 2010નો ભાવ એટલે કે P0 અને 2010નો જથ્થો એટલે 2014નો ભાવ 2010નો ભાવ એટલે P0 અને 2014નો ભાવ એટલે P1. આ રીતે તમને માહિતી આપેલી છે. હવે આપણે એ માહિતીને આધારે કુલ ખર્ચની રીત, તો અહીંયા તમને જો અલગ રીતે બતાવવાનો પ્રયત્ન કર્યો છે વિદ્યાર્થીઓ કે કુલ ખર્ચની રીતમાં કયા કોલમ આવશે. આપણને દાખલામાં કઈ વસ્તુ આપેલી છે? Q0 આપેલો છે. તો આપણે P1 Q0 અને P0 Q0 આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. P1 Q0 અને P0 Q0 એને આધારે આપણે ગણતરી કરવાની છે. તો P1 Q0 અને P0 Q0, P1 Q0 એની અંદર આપણે વાત કરીએ તો P1 ગુણ્યા Q0 એટલે 5 ગુણ્યા 400 2000, 8 ગુણ્યા 100 800, 20 ગુણ્યા 38 760 અને 15 ગુણ્યા 25.80 એટલે 357 આવી કિંમત આવશે. P0 Q0ની વાત કરીએ તો 5 ગુણ્યા 300 1500, 8 ગુણ્યા 70 560, 20 ગુણ્યા 32.40 648 અને 15 ગુણ્યા 20.90 313.5 આ પ્રમાણે કિંમત આવશે. હવે આપણને જે સરવાળો મળે છે એ 3917 અને 3912.5. તો આ આપણે વાત કરી કુલ ખર્ચની. ઘણીવાર 5 માર્ક્સના મોટા દાખલામાં બંને રીતે પૂછવામાં આવે છે, જેમાં કુલ ખર્ચની રીતે પણ ગણતરી કરવાની છે અને કૌટુંબિક બજેટની રીતે પણ ગણતરી કરવાની છે. તો કુલ ખર્ચ માટે તો આપણે 2 જ કોલમ બનાવવાના હતા, P1 Q0 અને P0 Q0. હવે આપણે કૌટુંબિક બજેટ માટે મુખ્ય સૂત્ર યાદ રાખવાનું છે અને એનું પેટા સૂત્ર યાદ રાખવાનું છે, કારણ કે અહીંયા આપણે બંને ગણતરી કરવી પડશે.
આપણે કૌટુંબિક બજેટની અંદર ડબલ્યુ સૂત્ર વાપર્યું છે P0Q0, ડબલ્યુનું સૂત્ર P0Q0. આપણે અગાઉ ગણતરી કરી છે P0Q0ની, પણ આપણે ફરી સમજીશું અને એની સાથે આપણે આઈની પણ ગણતરી કરવી પડશે, જેની આઈનું સૂત્ર છે P1/P0 × 100. આમ આઈ અને ડબલ્યુના પેટા સૂત્રોની ગણતરી કર્યા પછી આપણે IWની ગણતરી કરી શકીએ. જો દાખલામાં ના આપ્યું હોય તો તમારે ડબલ્યુ અને આઈ બંનેની ગણતરી કરવી પડે અને બંનેને આધારે તમારે ગણતરીના આધારે બંનેને શોધીને એને આગળ લઈ જવાનો પ્રયત્ન કરવો પડે. તો ડબલ્યુની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો P0Q0 5 × 300, 8 × 70, 20 × 32.40 અને 15 × 20.90 એમ 313.5 સાથે કુલ સરવાળો આપણને જે મળશે એ 3912.5. હવે વિદ્યાર્થી મિત્રો આઈની વાત કરવાની છે. આઈ એટલે P1/P0 × 100, 400 / 300 × 100, 100 / 70 × 100, 38 / 32.40 × 100 અને 23.80 / 20.90 × 100. આ પ્રમાણે આપણે ગણતરી કરીશું તો આપણને 133.3, 142.9, 137.9 અને 123.9 આવો જવાબ મળશે. આ ગણતરીને આધારે IW, તો આઈ અને ડબલ્યુનો ગુણાકાર કરીશું. આઈ અને ડબલ્યુ આ બેનો ગુણાકાર કરીશું તો આપણને જે કિંમત મળશે એ આ પ્રમાણે 1,99,950, 560 × 142.9 80,024, 648 × 137.3 76,000.4 અને 313.5 × 112.9 એટલે 35,707.65. આ પ્રમાણે ગણતરી આવશે. હવે વિદ્યાર્થી મિત્રો એ ગણતરીને આધારે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એનું કુલ ટોટલ જે આવશે એ કુલ ટોટલ આપણને જે મળશે એ 3,91,692.05. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આને આધારે આપણે સૂત્રની ગણતરી કરવાની છે. તો કુલ ખર્ચની રીતે સમૂહનો સૂચકાંક I = P1Q0/P0Q0 × 100, સિગ્મા P1Q0/સિગ્મા P0Q0 × 100. તો 3,917 જે આપણને આગળ મળ્યા છે એ ભાગ્યા 30, 21.5 એટલે 3,021.5, 1.2964 × 100 એટલે 129.64. કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક તો સિગ્મા IW/W 3,91,692.05 ભાગ્યા 30, 21.5 એટલે 129.64. આમ વિદ્યાર્થી મિત્રો કુલ ખર્ચની રીતે દાખલો ગણીએ કે કૌટુંબિક બજેટની રીતે દાખલો ગણીએ, બંનેની ગણતરીના જવાબો સરખા જ આવે. કોઈ વાર તમે દાખલો ગણતરી કરતી વખતે જો ક્યાંય તમારા જવાબમાં ડિફરન્સ આવે, ધારો કે કુલ ખર્ચની રીતે 129.50 આવ્યું અને કૌટુંબિક બજેટની રીતે 129.50 આવ્યું, 130.50 આવ્યું, આવા કોઈ ડિફરન્સ પડતા હોય તો એ સમયે ખાસ ધ્યાન રાખવું કે ક્યાંક ગણતરીમાં ભૂલ થઈ છે અને એ ગણતરીની ભૂલને આપણે સુધારવાની છે, કારણ કે બંનેના જવાબો સરખા આવવા જોઈએ. એ જવાબો સરખા આવશે તો જ તમારી ગણતરી સાચી હશે અને એ ગણતરીને આધારે બંને કિંમતો સરખી આવશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એવા દાખલાની વાત કરવાની છે કે જેની અંદર બે પ્રકારના સૂચકાંક આપ્યા હોય. ચોપડીના દાખલામાંથી બધી જ રીતના દાખલાઓને આવરી લેવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. તો એમાં અહીંયા બે સૂચકાંકની સરખામણીની વાત કરવાની છે, જેની અંદર તમારે I1 ને I2 એમ બે સંજ્ઞાઓ આપવાની છે. આપણે ડિટેલમાં રકમને સમજીએ તો અમદાવાદ શહેરના વર્ષ 2014 અને વર્ષ 2015ના ઔદ્યોગિક કામદારોના જીવન નિર્વાહની વસ્તુઓના સમૂહના સૂચકાંક અને ભાર અંગેની માહિતી નીચે મુજબ છે. તે પરથી ઔદ્યોગિક કામદારોના જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો અને જો કામદારના વેતનમાં વર્ષ 2015માં 5% વધારો કરવામાં આવે તો વર્ષ 2015ના ભાવ વધારા સામે રક્ષણ આપવા માટે વધારો પૂરતો છે. જે વધારો કરવામાં આવે છે વધારો પૂરતો છે, એટલે કે કામદારનું વેતન જો આપણે 5% વધારીશું તો એનું જીવનનું ભરણપોષણ સારી રીતે થઈ શકશે. સરકારને જે મોંઘવારી ભથ્થા અને સરકારી ભથ્થાઓનો જે વધારો કરવાનો હોય છે એ વધારો કરવા માટે સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. તો એ આપણને સૂચવે છે, એ સરકારને માર્ગદર્શન આપે છે કે કેટલા ટકા ભાવ વધારો કરવો જોઈએ. જે રીતે ભાવમાં વધારો થઈ રહ્યો છે એ રીતે જો ટકાવારીમાં વધારો કરવામાં આવે તો જ વ્યક્તિ પોતાનું જીવન ધોરણ ટકાવી શકે. જો એ વ્યક્તિએ કમાવી પડતી આવક 15,000 હોય
અને જો એ કમાતો 10,000 જ હશે તો એની ખરીદ શક્તિ ઘટશે. 5,000 રૂપિયા દર મહિને એ નુકસાની પેટે ક્યાંથી ભરપાઈ કરશે? તો એણે એની જરૂરિયાતોમાં કાપ મૂકવો પડશે. એટલા માટે એ વધારો બરાબર છે કે નહીં ભાવ સૂચકાંકના સંદર્ભમાં એ ગણતરી આપણે સમજવી પડે. તો અહીંયા આપણને જે માહિતી આપી છે એમાં ભાર આપ્યો છે, સમૂહ આપેલો છે અને એમાં 5 વસ્તુ: ખોરાક, બળતણ અને વીજળી, રહેઠાણ, કપડાં અને પરચુરણ ખર્ચ, આટલું આપેલું છે. હવે એને આધારે આપણને ભાર આપેલો છે. તો એ ભાર 2014નો સૂચકાંક, 2015નો સૂચકાંક, આ પ્રમાણે ગણતરી આપણને આપેલી છે, આ પ્રમાણે માહિતી આપેલી છે અને એ માહિતીને લક્ષ્યમાં રાખીને આપણે આ ગણતરીને સમજવાની છે. તો ભાર આપણને જે આપેલો છે એને ઊભા કોલમમાં આપણે દર્શાવી શકીએ, જે આપણે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. 2014નો સૂચકાંક એને I1 કહીશું, 2015નો સૂચકાંક એને I2 કહીશું અને એને આધારે આપણે I1W અને I2W અને I2Wની ગણતરી કરવાની આવશે. તો I1W એટલે કે I1 ગુણ્યા W અને I2W એટલે I2 ગુણ્યા W. બે સૂચકાંકોની સરખામણી કરવાની છે. આપણે અત્યાર સુધીમાં 2 વર્ષના ભાવ, 2 વર્ષના ભાવ, 2 વર્ષના જથ્થા, 2000ની ગણતરીઓ, 2 અલગ અલગ પ્રકારની વસ્તુઓની ગણતરીઓ બધું લક્ષ્યમાં લીધેલું છે. પણ આપ સ્ક્રીન પર જોઈ શકો છો કે કઈ રીતે ગણતરી થઈ રહી છે. અને એની અંદર આપણે 270 ગુણ્યા 31 એટલે કે 8,370, 14 ગુણ્યા 168 એટલે 2,352, 22 ગુણ્યા 205 એટલે 4,510, 10 ગુણ્યા 174 1,740 અને 23 ગુણ્યા 303 એટલે 6,969. આ પ્રમાણે બંનેના ગુણાકારની ગણતરી થાય છે. I1 ગુણ્યા W અને I2W એટલે I2 ગુણ્યા W. 31 ગુણ્યા 281, 8,711, 14 ગુણ્યા 178, 2,492, 22 ગુણ્યા 210, 4,620, 10 ગુણ્યા 177, 1,770 અને 23 ગુણ્યા 337, 7751. આમ આ બંનેનો સરવાળો આપ ચેક કરી શકો છો. કેલ્ક્યુલેટરના માધ્યમથી આપ ચેક કરો વિદ્યાર્થી મિત્રો, તો આપ સરળતાથી સમજી શકશો. આપ જોઈ શકો છો સરવાળો વિદ્યાર્થી મિત્રો કે આપણને સરવાળા સ્વરૂપે આપણને જે કિંમત મળે છે એ કિંમત 23,941 I1W અને I2Wની 25,344 કિંમત મળે છે. હવે આપણે બંનેના સૂચકાંક, વર્ષ 2014 માટેનો સૂચકાંક અને વર્ષ 2015 માટેનો સૂચકાંક, બંનેની કિંમતોને આપણે શોધવાની છે અને બંનેની કિંમતોને આધારે આપણે ગણતરી કરીએ છીએ. તો 2014 માટેનો સૂચકાંક જે છે એ સિગ્મા I1W અપોન સિગ્મા W 23,941 ભાગ્યા 100. આપણે આગળ જોયું કે જે ભાર છે એ ભારનો સરવાળો 100 છે. એ જ રીતે વર્ષ 2015 માટેનો સૂચકાંક I બરાબર સિગ્મા I2W અપોન સિગ્મા W 25,344 ભાગ્યા 100 એટલે 253.44. બંને પ્રકારના સૂચકાંક આપણી સમક્ષ છે. આધાર વર્ષની સરખામણીએ વર્ષ 2014 કરતાં વર્ષ 2015માં કામદારોના જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકમાં બંનેની કમ્પેરિઝન કરીશું વિદ્યાર્થી મિત્રો. તો બંનેની કમ્પેરિઝનમાં 253.44 માઇનસ 239.41 બરાબર 14.03% જેટલો વધારો થયો છે. 14.03%નો વધારો થયો છે. તો વર્ષ 2014ની સરખામણીએ વર્ષ 2015માં ટકાવારી વધારો જે શોધવાનો છે, સૂચકાંકમાં થતો ટકાવારી વધારો 14.03 ભાગ્યા 239.41, 2014ને આધાર તરીકે ગણવાનું છે. બીજી રીતે સમજીએ વિદ્યાર્થી મિત્રો, તો સૂચકાંક 239.41 હોય ત્યારે વધારો 14.03% કહેવામાં આવે છે. તો 100એ કેટલા ટકા, આવું આપણને પૂછવામાં આવે. અહીંયા આપણે સીધી ગણતરી કરેલી છે, પરંતુ એને આ રીતે પણ આપણે સમજી શકીએ કે જેથી કરીને આપણને ગણતરીમાં સરળ પડે. 239.41 એ વધારો 14.03% હોય તો 100એ કેટલા ટકા વધારો થશે? તો 5.86% વધારો બતાવે છે. આમ વર્ષ 2015ના વેતનમાં થયેલ 5%નો વધારો પૂરતો નથી.
કેટલા ટકા વધારો થવો જોઈએ વિદ્યાર્થી મિત્રો? 5.86%. જ્યારે અહીંયા આપણને દાખલાની રકમમાં 5% વધારો આપેલો છે, 5%. આપ દાખલાની રકમમાં પણ જોઈ શકો છો, આપણને અહીંયા બતાવેલું છે 5% વધારો. તો આ સંજોગોમાં આ વધારો પૂરતો નથી. 0. અર્થાત વેતન વધારો 0.86%. 5.86 માઇનસ 5 એટલે 0.86% વધારો ઓછો છે. તો જો 6% આપ્યું હોત તો વધારો પૂરતો હતો, પરંતુ 5% આપ્યું છે તો વધારો પૂરતો નથી, એટલે કે 0.86%ની તૂટ પડે છે. તો આ વસ્તુને આપણે લક્ષમાં લેવાની છે વિદ્યાર્થી મિત્રો, અને એ ગણતરીને ધ્યાનમાં રાખીને આપણે સમજવાનું છે. કેટલીક વાર આ પ્રકારના દાખલા પણ પરીક્ષાની અંદર 5 માર્ક્સમાં પૂછાય છે. જેટલા બી મોટાભાગે વિદ્યાર્થી મિત્રો કોલમવાળા દાખલા છે, એ દાખલાઓ આપણને 5 માર્ક્સની અંદર પૂછવામાં આવતા હોય છે, અને એની અંદર ગણતરીનું પ્રમાણ પણ વધારે હોય છે, સૂત્રો બી બરાબર યાદ રાખવા પડે છે, અને એની નીચે કોઈ અર્થઘટન હોય તો એ અર્થઘટન બી આપણે બરાબર સાવચેતીપૂર્વક કરવું પડે છે. તો આ રીતે આપણે સમજવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, કોલમ અને કોલમની નીચે એક ફકરો આપ્યો હોય એ પ્રકારના દાખલા, જેમાં આપણે 2 અલગ અલગ પ્રકારના કોલમ બનાવીને, કોષ્ટક બનાવીને ગણતરી કરવાની હોય છે. તો એ પ્રકારના દાખલાની આપણે સમજૂતી મેળવીએ. સ્ક્રીન ઉપર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, કોઈ એક વિસ્તારમાં કામદારોના સમૂહ માટે બળતણ ખર્ચની વિગતો આપેલી છે. એનો જથ્થો આપેલો છે, એકમ દીઠ ભાવ આપેલો છે અને એકમ દીઠ ભાવ આપેલો છે. તો 2012 અને 2014નો આપણને આધાર વર્ષ અને ચાલુ વર્ષ એમ 2 પ્રકારના અહીંયા જથ્થો અને ભાવ, અને એ ફક્ત ભાવ આપેલો છે. આ જે માહિતી આપી છે એ વસ્તુ અને એનો જથ્થો, આ એકમ દીઠ ભાવ આપેલા છે. આ માહિતી પરથી વળતરના ખર્ચના સમૂહનો સૂચકાંક તૈયાર કરો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક દાખલો પૂરો થાય છે. આ દાખલાનો અડધો ભાગ અહીંયા પૂરો થાય છે. બળતણના ખર્ચના સમૂહનો સૂચકાંક તૈયાર કરો. જો ખોરાક, કાપડ, ઘરભાડું અને પરચુરણ સમૂહ પાછળના ખર્ચ વર્ષ 2012 કરતાં વર્ષ 2014માં અનુક્રમે 3, 2.5, 4.5, 1.25, 3.25 ગણા થયા હોય, ગણા થયા એટલે કે આપણે 100 વડે ગુણાકાર કરવાનો છે. ગણા એટલે ગુણવાના છે. અને જો આ સમૂહો પાછળ કુલ ખર્ચના અનુક્રમે 42%, 15%, 10% અને 12% ખર્ચ થતા હોય તો કામદારોના જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તૈયાર કરો. વિદ્યાર્થી મિત્રો, આપ સ્ક્રીન ઉપર 2 મિનિટ શાંતિથી રકમ ફરીથી વાંચી લો. આપને સમય આપું છું અને આપ સમજી લો. ત્યારબાદ આપણે દાખલાની ચર્ચા કરીશું. આ દાખલા થોડા અલગ પ્રકારના છે. ચોપડીમાં આપણને જે દાખલા આપ્યા છે એ અંદર બી આપણે વધારે સમજવાનું, પ્રેક્ટિસ કરવાનો પ્રયત્ન કરવાનો છે. આ પ્રકારના દાખલા પણ પરીક્ષામાં પૂછાઈ શકે. તો અહીંયા દાખલાની ખાસિયત શું છે આપણે પછી સમજીશું, પણ આપણે રકમને બરાબર ધ્યાનથી સ્ક્રીન ઉપર જોઈ લો અને સમજી લો, પછી આપણે દાખલાની ગણતરી વિશે વિચારીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના દાખલાની ખાસિયત એ છે કે જો એક ગણતરી ખોટી પડશે તો બીજી ગણતરી પણ ખોટી પડશે. એના માટે આપણે પહેલાં કોલમની વાત કરીએ. તો જે આપણને કોલમ દર્શાવેલું છે, આપણને જે વસ્તુ આપેલી છે Q0, P0 અને P1 આપેલા છે, એના આધારે આપણે P1 Q0 અને P0 Q0 આ બેની ગણતરી કરવાની છે. 5 × 25 એટલે 125. પહેલાં આપણે P0 Q0ની વાત કરીએ તો 20 × 40 એટલે 800, 5 × 22 એટલે 110 અને 10 × 0.90 એટલે 9. આ વાત આપણે P0 Q0ની કરી અને એનો સરવાળો આપણને 1044 મળશે. ત્યારબાદ P1 Q0, પહેલું અને છેલ્લું કોલમ P1 Q0, 5 × 30, 45 × 20, 25 × 5 અને 10 × 1. આમ 150, 900, 125 અને 10 આમ ગણતરી કરવાથી આપણને 1185 જવાબ મળે છે, સરવાળો મળે છે. તો પહેલું કોલમ જે તમને કોષ્ટકમાં આપેલી રકમો છે
એને આધારે ફકરાની ઉપર જે માહિતી આપી છે એને આધારે તમારે આ પ્રકારનું કોલમ. કેટલીક વાર વિદ્યાર્થી મિત્રો આપણને P1 Q1 ને P0 Q1 આપેલા હોય. P1 Q0 અને P0 Q0 અથવા P1 Q1 અને Q1 આપેલું હોય તો P1 Q1 ને P0 Q1. તો આની જગ્યાએ આપણે એ ગણતરી કરવી પડે. તમને દાખલામાં જે રકમ આપી છે અગાઉના નિયમોને ધ્યાનમાં રાખીને આપણે આગળ વધવાનું છે વિદ્યાર્થી મિત્રો. કે કુલ ખર્ચની રીતમાં આપણે જોયું છે કે આપણને જે માહિતી આપી હોય એ પ્રમાણે આપણે સૂત્ર બનાવીને તૈયાર કરવાનું છે. તો અહીંયા P1 Q0 અને P0 Q0 આ પ્રમાણે ગણતરી કરવાની છે અને એનો સરવાળો આપણે કરવાનો છે. ત્યારબાદ બળતણ ખર્ચના સમૂહનો સૂચકાંક શોધવાનો છે. તો આપણને જે આ માહિતી આપી છે એ પ્રમાણે સૂત્ર મૂકવાથી આપણને કિંમત મળશે. I બરાબર સિગ્મા P1 Q0 અપોન P0 Q0 ગુણ્યા 100. 1185 ભાગ્યા 1044 ગુણ્યા 100 એટલે 113.5057 એટલે 113.51 જવાબ મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો આ જે જવાબ છે એ જવાબને લક્ષમાં રાખીને આપણે આગળ ગણતરી કરવાની છે. આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો 113.51 જે લીધેલા છે એને આપણે અહીંયા બળતણના ખર્ચના અહીંયા ભાર તરીકે લીધેલા છે. જો સૂચકાંક I તરીકે આપણે લીધેલો દેખાય છે. બીજી સમજૂતી પછી મેળવીએ છીએ પણ પહેલાં જે સમજાવવાનું છે ખાસ સમજી લો કે આ જે રકમ આપણને આપેલી છે એ રકમને આપણે અહીંયા બળતણ તરીકે લીધેલી છે 113.51. બાકીની જે માહિતી છે એ આપણે રકમ ઉપરથી સમજવાની છે. ફરીથી આપણે રકમ ઉપર જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો એના માટે આપણને જે માહિતી છે ખોરાક, કાપડ, ઘરભાડું ને પરચુરણ સમૂહ પાછળના ખર્ચ વર્ષ 2012 કરતાં વર્ષ 2014માં અનુક્રમે 3, 2.5, 4.5 ને 3.25 ગણા એટલે વિદ્યાર્થી મિત્રો ગુણવાના છે. 3 ગુણ્યા 100 300, 2.5 ગુણ્યા 100 એટલે 250, 4.5 ગુણ્યા 100 એટલે 450 અને 3.25 ગુણ્યા 100 એટલે 325. ગણા એટલે ગુણવાના છે, ગણો વધારો એટલે ગુણવાના પણ ખરા અને 100 ઉમેરવાના પણ ખરા. આ રકમની અંદર જ વિદ્યાર્થી મિત્રો આપણે ગણો વધારો થયો છે એવો શબ્દ જો ઉમેરી દઈએ તો આપણા દાખલાનો જે બીજો જવાબ છે એ બદલાઈ જાય. તો એમાં દરેકે દરેક રકમમાં 100 ઉમેરવા પડે અને એ 100 ઉમેર્યા પછી જ આપણને એનો જવાબ મળી શકે. તો આ પ્રમાણે ગણા થયા હોય અને જો આ સમૂહો પાછળ કુલ ખર્ચના અનુક્રમે ટકાવારી 42%, 15%, 10% અને 12% આપેલા હોય તો હવે આ જ વસ્તુને આપણે આપણા કોલમમાં લખવાની છે. તો એની અંદર આપણે જોઈ શકીએ છીએ બીજા નંબરનું જે કોલમ છે એની વાત કરીએ તો સૂચકાંક આપણે મેં કીધું એમ 300 લખ્યા. 3 ગુણ્યા 100 300, 2.5 ગુણ્યા 100 250, 4.5 ગુણ્યા 100 એટલે 450 અને 3.25 ગુણ્યા 100 એટલે 325. આ પ્રમાણે ગણતરી થઈ. હવે આપણને જે ટકાવારી આપેલી હતી એ ટકાવારી આપણે 42, 15, 10 અને 12 આ પ્રમાણે આપણને ગણતરી થઈ. અને આપ વિદ્યાર્થી મિત્રો આ 21 કેવી રીતે આ જોઈ શકો છો તો આ 4 રકમો છે અને એનો સરવાળો હંમેશા ભારનો સરવાળો 100 થતો હોય. તો આ 100માં આ બીજી બધી વિગતો એટલે 42, 15, 10 અને 12 બાદ કરતાં એનો જે જવાબ ખૂટે છે 100 લાવવામાં જે રકમ ખૂટે છે એ 21 છે અને એ 21 આપણે અહીંયા દર્શાવીશું ભાર તરીકે. હવે I અને Wનો ગુણાકાર વિદ્યાર્થી મિત્રો I અને Wનો ગુણાકાર કરીને આપણે કિંમતો મેળવવાની છે. તો 300 ગુણ્યા 42 એટલે 12,600, 250 ગુણ્યા 15 એટલે 3750, 450 ગુણ્યા 10 એટલે 4500, 325 ગુણ્યા 12 એટલે 3900 અને 113.51 ગુણ્યા 21 એટલે 2383.71. આ પ્રમાણે આપણને IWની કિંમતો મળે. ખાસ વિદ્યાર્થીઓ આ બાબત ધ્યાન રાખે કે આ જે જવાબ છે એને આપણે અહીંયા લાસ્ટ કોલમમાં લીધેલો છે. આ આપણે શોધેલી રકમ છે અને આ તફાવતથી મળતી રકમ છે. આ તફાવત 21 આપણને મળ્યો છે 100 લાવવામાં તો એને આધારે આપણને તફાવત મળ્યો છે. હવે બંનેનું ટોટલ આપણે સરવાળો કરી દઈશું IW અને W. તો Wનું ટોટલ થશે 100 અને IWનું 27,133.71. સૂત્રમાં કિંમત મૂકીએ તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક I બરાબર સિગ્મા IW અપોન સિગ્મા W.
2,27,133.71 ભાગ્યા 100 એટલે 271.3371 એટલે કે 271.34. ત્રીજો આંકડો આપણો 5 કે તેથી વધુ હોય તો આપણે બીજા આંકડાનો સુધારો કરી દઈએ છીએ. બીજા આંકડાનો સુધારો આપણને ખબર પડશે 271.34. 271.34 એને આધારે આપણને ગણતરી ખબર પડશે કે આપણે કઈ રીતે કરવાની છે. તો આ પ્રકારના આપણે ફકરાવાળા દાખલાની વાત કરી કે ફકરાવાળો જે દાખલો છે એ ફકરાવાળા દાખલાને આધારે આપણે 2 પ્રકારના અલગ અલગ કોલમ બનાવીને એકના આધારે બીજું કોલમ બનશે અને એ પ્રમાણે આપણે ગણતરી કરીને આપણે આ રકમને સમજ્યા છીએ. હવે આપણે જે વાત કરવાની છે એ જે કેટલાક વાક્ય રચનાઓ આપણે જોવા મળતી હોય છે. આ જે વાક્ય રચનાઓ છે એ મોટા દાખલામાં અને ટૂંકા દાખલામાં બંને જગ્યાએ કામ કરે છે. દાખલા તરીકે મેં તમને હમણાં જ કીધું એમ સૂચકાંકમાં આપણે આધાર 100 લેવાનો છે. બધી જ ગણતરીઓ આપણે 100ને આધારે, ટકાવારી વધારો કીધો હોય તો 100, ઘટાડો કીધો હોય તો 100, ગણા કીધા હોય તો 100 અને ગણા જેટલો વધ્યો હોય તો ગણા જેટલો વધ્યો એટલે ગુણ્યા 100 અને પ્લસ 100 એમ 2 વાર આપણે ગણતરી 100ને આધારે કરવાની આવે. તો ભાવમાં ટકાવારી વધારો કરવામાં આવ્યો હોય તો આપણે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ. શબ્દ ધ્યાન રાખજો, ટૂંકા દાખલા કે મોટા દાખલામાં ભાવમાં ટકાવારી વધારો આપ્યો હોય તો I બરાબર 100 પ્લસ ટકાવારી વધારો, 100 પ્લસ ટકાવારી વધારો. ટકાવારી ઘટાડો કીધું હોય તો 100 માઇનસ ટકાવારી ઘટાડો. ઘટાડો પણ 100માંથી બાદ કરવાનો છે, વધારો 100માં ઉમેરવાનો છે. વધારો 100માં ઉમેરવાનો છે. અમુક ગણો થયો હોય, ગણો એટલે ગુણવાના, જે હમણાં જ આપણે આગળ દાખલામાં જોયું. 3.5 ગણો કીધો હોય તો 3.5 ગુણ્યા 100. 3.5% ઘટાડો કીધો હોય તો 100ના 5%, 5 એટલે 100માંથી 5 બાદ કરવાના એટલે 95 જવાબ મળશે. ટકાવારી વધારો કીધો હોય 10% વધારો કીધો તો 100ના 10% એટલે 10, એ 10 ઉમેરવાના છે. 100 પ્લસ 10 110 થશે. આ રીતે વિદ્યાર્થીઓ આપણે આ જે ટકાવારી વધારો, ઘટાડો, ગણો અને અમુક ગણો જેટલો વધ્યો એટલે કે ગણો જેટલો વધ્યો એટલે આ કોલમ ત્રીજા નંબરના કોલમ સાથે સંકળાયેલું છે. ત્રીજા નંબરના કોલમ આપણે ગણ્યું 100 ગુણ્યા ગણો જેટલો ગણો થયો તો એ વસ્તુ અહીંયા કૌંસમાં આપણે જોઈએ કે એટલા ગણો થયો પણ વધ્યો શબ્દ ઉમેર્યો છે એટલે એ 100માં ઉમેરવાનો છે. 100 વડે ગુણવાના બી છે અને પ્લસ 100 કરવાના છે. ધારો કે આપણને કોઈ ટૂંકા દાખલામાં અથવા મોટા દાખલામાં આપણને એમ કે વાક્ય રચના ખાસ વિદ્યાર્થીઓ સાંભળજો, હું જે બોલું છું એ 4.5 ગણો વધારો થયો તો 4.5 ગણો વધારો થવો એટલે 4.5 ગુણ્યા 100 450 અને વધારો એટલે પ્લસ 100 એટલે 550 અને ભાવ અમુક ગણો એટલે ભાવ 4.5 ગણો થયો તો 4.5 ગુણ્યા 100 એટલે 4.450, 4.5 ગુણ્યા 100 કરવાથી 450 તો 450 અને 550 આ 2 પ્રકારના જવાબ મળે. એક શબ્દ સમજવામાં અહીંયા વિદ્યાર્થીઓ આપણે દાખલાની રકમ જ્યારે સમજતા હોઈએ છીએ ત્યારે ક્યાંક ઉતાવળમાં આપણે શબ્દો જોવાના રહી જાય છે. આપણને શું પૂછ્યું છે, ખાલી એક શબ્દનો જ તફાવત અહીંયા જોવા મળે છે. ગણો જેટલો વધ્યો અને ગણો થયો આ બેનો જે શબ્દ રચનાનો જે તફાવત છે એ તફાવત જવાબને ફેરવી શકે છે, જવાબમાં ઘણો મોટો ચેન્જ લાવી શકે છે. એટલે આ બાબતને ખાસ લક્ષમાં રાખવાની છે. આ જે વિગત છે ટૂંકા દાખલામાં અને મોટા દાખલામાં બંને રીતે ઉપયોગી છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરીએ તો કેટલાક ટૂંકા દાખલા માટેના સૂત્રો છે. એ સૂત્રોને આપણે ફક્ત ટૂંકા દાખલા માટે જ ઉપયોગમાં લેવાના છે. વાસ્તવિક વેતનનું સૂત્ર છે વાસ્તવિક વેતન બરાબર વેતન અપોન જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. અહીં વેતન એટલે પગાર, મહેનતાણું, આવક ગમે તે હોઈ શકે. વેતનનો સંદર્ભ અલગ અલગ પ્રકારના આવકના સ્વરૂપો સાથે છે. જ્યારે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક એની જગ્યાએ ફક્ત સૂચકાંક શબ્દ બી વાપરી શકે. તો આ પ્રમાણે આપણે વાસ્તવિક વેતન શોધવાનું છે. ત્યારબાદ ખરીદ શક્તિ આપી હોય, ખરીદ શક્તિનું સૂત્ર આપણે ધ્યાનમાં રાખવાનું છે I ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. I એટલે પણ ઇન્ડેક્સ નંબર જ છે, સૂચકાંક જ છે. તો ખરીદ શક્તિ આપીએ ત્યારે આપણે આ સૂત્ર એપ્લાય કરવાનું છે.
જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપ્યો હોય અને ખરીદ શક્તિ માટે શોધવાનું છે, તો ખરીદ શક્તિ બરાબર 100 ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. ટૂંકા દાખલામાં વિદ્યાર્થીઓ ઘણીવાર ભૂલ થવાની શક્યતા રહે છે. આપણે એક જ સૂત્ર યાદ રાખીને પછી એ પ્રમાણે કિંમતો મૂકવા જઈએ છીએ તો ઘણીવાર એમાં ભૂલો થાય છે અને ભૂલો થવાને કારણે આપણા માર્ક્સ જતા રહે છે. એટલે આ બધા સૂત્રો જે છે એને બરાબર લક્ષમાં રાખીને સમજીને મગજમાં ઉતારવાનો પ્રયત્ન કરવાનો છે, જેથી કરીને કોઈ ભૂલ ન થઈ શકે. ફુગાવાનો દર, તો ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષના જથ્થાબંધ ભાવના સૂચકાંક ગુણ્યા 100. ચાલુ વર્ષના જથ્થાબંધ ભાવના સૂચકાંક પરથી અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક બાદ કરવાનો છે અને અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં લખીને 100 વડે ગુણવાના છે. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે ગણતરી કરવાની છે અને એ ગણતરીને આધારે આપણે ટૂંકા દાખલાઓની સમજ મેળવવાની છે. દાખલાની અંદર આપણે જે માહિતી છે એ માહિતીને આપણે લક્ષમાં લઈને કઈ રીતે ટૂંકો દાખલો સમજવાનો છે, કઈ રીતે એની ગણતરી સમજવાની છે, એનો જ આપણે પ્રયત્ન કરવાનો છે. તો આ પ્રકારની માહિતીને, આ પ્રકારના સૂત્રોને બરાબર લક્ષમાં રાખીને આપણે ગણતરી સમજવાની હોય. તો એ પ્રકારની ગણતરી માટે આપણે થોડા ટૂંકા દાખલાની ચર્ચા કરીએ. તો આ સૂત્રો પર આધારિત ટૂંકા દાખલા, હવે જે વિદ્યાર્થી મિત્રો જે ભાગ ચાલુ થઈ રહ્યો છે ટૂંકા દાખલાઓનો છે. અત્યાર સુધી આપણે મોટા દાખલાઓની ગણતરી જોઈ, જે આગળના સ્વરૂપમાં અચલ આધાર અને પરંપરિત આધારના દાખલાઓ હતા એ સેક્શન સી અને ડીમાં પૂછાઈ શકે, જે 2 માર્ક્સ અને 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે. પરંતુ જે વચ્ચેના લાસ્પેર પાસેને ફિશરના સૂચકાંક અને જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકના જે દાખલાઓ જોયા એ બધા જ તમને 5 માર્ક્સની અંદર સેક્શન એફમાં પૂછાઈ શકે. અને હવે જે દાખલાઓ આપણે જોઈ રહ્યા છીએ એ દાખલાઓ સેક્શન સી અને ડીની અંદર ટૂંકા દાખલામાં પૂછાઈ શકે. તો આ પ્રમાણે ટૂંકા દાખલાઓની અંદર આપણને આ માહિતીને આપણે સમજવાની છે અને માહિતીને આધારે આપણે ગણતરીમાં આગળ વધવાનું છે. તો આગળની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણને અહીંયા વાસ્તવિક વેતન શોધવાનું છે અને એને આધારે નાણાંની ખરીદ શક્તિ. આપણે રકમમાં સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ કે કામદાર વર્ગના માસિક વેતનની માહિતી પરથી વાસ્તવિક વેતનની ગણતરી કરો. વર્ષ 2008ને આધાર વર્ષ ગણી વર્ષ 2015ની નાણાંની ખરીદ શક્તિ શોધો. અહીંયા આપણને વર્ષ આપેલા છે 2010થી 2015 સુધી, સરેરાશ માસિક વેતન આપેલું છે, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપેલો છે અને આપણને આધાર વર્ષ 2008 લેવાનું કીધું છે. આપણને આધાર વર્ષ તરીકે 2008 કીધું છે. 2008ને આપણે આધાર વર્ષ તરીકે લઈને ગણતરી કરવાની છે. સરેરાશ માસિક વેતન ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. વાસ્તવિક વેતનનું સૂત્ર આપણે જોયું છે આગળ, એ સૂત્રને જ આપણે એપ્લાય કરી રહ્યા છીએ. હવે આપણને જે માહિતી આપી છે 15,000 વર્ષ 2010ની માહિતી આપી છે, એને 120 વડે ભાગવાથી આપણને 12,500 100 વડે ગુણવાથી મળતી કિંમત છે. 15,000 ભાગ્યા 120 ગુણ્યા 100 એટલે 12,500. ત્યારબાદ બીજા વર્ષ 2011 માટે 18,000 ભાગ્યા 180 ગુણ્યા 100 એટલે 10,000 આપણને આ કિંમત મળશે. 2012 માટે 19,000 ભાગ્યા 205 ગુણ્યા 100 એટલે 9,268.29 આ પ્રકારની કિંમત મળશે. આગળના વર્ષ માટે વાત કરીએ તો 20,000 ભાગ્યા 220 ગુણ્યા 100 એટલે 9,090.91. 2014 માટે 22,000 ભાગ્યા 235 ગુણ્યા 100 એટલે 9,361.70 અને 2015 માટે 25,000 ભાગ્યા 260 ગુણ્યા 100 એટલે 9,615.38. આ પ્રમાણે આપણે વાસ્તવિક વેતનની ગણતરી કરવાની છે. વેતન ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. વેતનની જગ્યાએ બીજી કઈ વસ્તુ પણ પૂછી શકે, જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની જગ્યાએ બીજો કોઈ શબ્દ બી વાપરી શકે, પરંતુ એનું પરોક્ષ પ્રત્યક્ષ રીતે જે સૂત્ર છે એ સૂત્ર આ જ આવશે. એ સૂત્ર આ જ પ્રમાણે બનશે: વાસ્તવિક વેતન બરાબર સરેરાશ માસિક વેતન ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. અને એની અંદર આપણે હવે 2008ના આધાર વર્ષની સાપેક્ષમાં વર્ષ 2015માં નાણાંની ખરીદ શક્તિ 100 ભાગ્યા
15ના વર્ષમાં જે આપણી ખરીદ શક્તિએ જે વાત કરી 260 એનો સૂચકાંક છે, તો 260 વડે ભાગવાથી 0.38 જવાબ મળશે, જે એની ખરીદ શક્તિ બતાવે છે. આપણે ખરીદ શક્તિનું સૂત્ર આગળ જોયું, નાણાંની ખરીદ શક્તિ, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 100 ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. તો આપણે એ સૂત્રને એપ્લાય કરી રહ્યા છીએ. 100 ભાગ્યા 260 ચાલુ વર્ષનું જે સૂચકાંક 2015 માટે કીધું છે તો 260, 2014 કીધું હતું તો 235 લેત. એ પ્રમાણે ગણતરી કરીને 0.38 આપણે મેળવી શક્યા છીએ. વાસ્તવિક વેતનની ગણતરી આપણે આ પ્રમાણે જોઈ. એ ટૂંકા દાખલાની અંદર આપણે ખાસ વિસ્તૃત સમજૂતી મેળવવાની છે. હવે આપણે આગળના દાખલા તરફ જઈએ છીએ. ટૂંકા દાખલા માટે વાત કરીએ તો એક સમયગાળા દરમિયાન જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 280થી વધીને 340 થયો હોય અને વેતન રૂપિયા 13,500થી વધીને 14,750 થયું હોય, તો કામદારને વાસ્તવમાં કેટલો ફાયદો કે નુકસાન થશે તે શોધો. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે સૂચકાંકને આધારે વેતનનું પદ મૂકવાનું છે. આપણને 280 સૂચકાંક આપ્યો છે ત્યારે એનું વેતન 13,500 છે, તો 340 કેટલા? તો આપણે 16,392.86 આપણને એવો જવાબ મળશે. 13,500 ગુણ્યા 340 ભાગ્યા 280 આ પદને આપણે ગુણાકારના સ્વરૂપમાં ડાયવર્ટ કરીશું તો આપણને આ જવાબ મળશે. હવે આ જવાબને આધારે આપણે આનું તારણ એવું કાઢી શકીએ કે 2000 જે વર્ષ 340વાળું સૂચકાંકવાળું વર્ષ છે એની અંદર આપણે 16,392.86 રૂપિયા કમાવા જોઈએ. પરંતુ એ વ્યક્તિ કેટલા રૂપિયા કમાય છે? તો આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર 14,750 કમાય છે. એને કમાવા જોઈએ આટલા અને કમાય છે આટલા, તો એ સંજોગોમાં એને નુકસાન થાય છે. એને કમાવા જોઈતી રકમ કરતાં એ ઓછી રકમ કમાય છે એટલે કે એને નુકસાન થાય છે. તો આપણે અહીંયા એને તારણ બતાવી શકીએ કે નુકસાન બરાબર 16,392.86 માઇનસ 14,750 એટલે કે 1,642.86. આ એનો જવાબ બનશે. તો આ પ્રકારનું નુકસાન છે. હવે ધારો કે આ 14,750 કરતાંની કિંમત એ રકમ ધારો કે 17,000 હોત, તો 17,000માંથી 16,392.86 બાદ કરત તો આપણને નફો થયો હોત. આપણે કમાવી જોઈએ આવક, એના કરતાં જો આપણે ઓછી આવક મેળવતા હોઈએ તો નુકસાન થાય, પરંતુ કમાવી જોઈએ એના કરતાં વધારે આવક મેળવતા હોઈએ તો ફાયદો થાય. તો એ વસ્તુને આપણે લક્ષમાં લેવાની છે. હવે ત્રીજા દાખલાની વાત કરીએ તો વર્ષ 2014 અને વર્ષ 2015ના જથ્થાબંધ ભાવના સૂચકાંક 177.6 અને 181.2 મળ્યા છે. આ બંને વર્ષના સૂચકાંકનો ઉપયોગ કરી ફુગાવાનો દર શોધો. ફુગાવાના દરનું સૂત્ર આપણે આગળ જોયું છે. ફુગાવાનો દર એટલે કે ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. અહીં વિદ્યાર્થીઓ આપણા માટે 2 વર્ષ છે, વર્ષ 2014 અને 2015. ચાલુ વર્ષ 2015 છે તો 2015ને ચાલુ વર્ષ તરીકે લઈશું. વર્ષ 2015નો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ વર્ષ 2014ના જથ્થાબંધ ભાવનો સૂચકાંક ભાગ્યા વર્ષ 2014નો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. 181.2 કિંમત આપેલી છે માઇનસ 177.6 ભાગ્યા 177.6 ગુણ્યા 100. આ પ્રમાણે આપણે આ બંને કિંમતો સરખી છે. જો વિદ્યાર્થી મિત્રો આપ જોઈ શકો છો અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક આ બંને કિંમતો સરખી છે. આપણે એને આધારે ગણતરી કરવાની છે. તો 177.6માંથી 181.2માંથી આ બાદ કરશું એટલે આપણને 3.6 મળશે ભાગ્યા 177.6 ગુણ્યા 100 એટલે 2.03%. હંમેશા ફુગાવાનો દર ટકાવારીમાં દર્શાવવામાં આવે. તો આવા સૂત્રોને આધારે આપણે ગણતરી કરવાની છે વિદ્યાર્થીઓ. એના માટે ગણતરીની અંદર એક્યુરેટ રહેવું પડશે. ટૂંકા દાખલામાં જેટલા બી પ્રકારના દાખલાઓ છે એને સમાવવાનો પ્રયત્ન કર્યો છે. બધી જ રીતના દાખલાઓ જો તમે બરાબર તૈયાર કરશો તો તમને એમાં વાંધો નહીં આવે. એની બહારની કોઈ રીત નવી નહીં બની શકે. ચોપડીના બધા જ દાખલાઓને આવરી લેવાનો આપણે પ્રયત્ન કર્યો છે. એટલે હવે આપણે આ બધી જ રીતનો અભ્યાસ કર્યો. આજે વિદ્યાર્થીઓ આપણે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની ઘણી ચર્ચાઓ કરી. એને આધારિત દાખલાઓ પાઠ્યપુસ્તકની અંદર આપેલા છે. તમે એની પ્રેક્ટિસ કરજો. ટૂંકા દાખલા અને મોટા દાખલા માટેની નોંધની આપણે ચર્ચા કરી. ટૂંકા દાખલાના સૂત્રોની આપણે ચર્ચા કરી અને 2-3 ટૂંકા દાખલાઓની ચર્ચા કરી. આ પ્રમાણે ટૂંકા દાખલાઓ ઘણા છે એની આપણે વિગતે ચર્ચા કરીશું આગળ.
પરંતુ અત્યાર સુધી જે ચાલ્યું છે એનો બરાબર અભ્યાસ કરજો. આ સમયગાળામાં જ્યારે તમે ઘરે બેસીને અભ્યાસ કરી રહ્યા છો ત્યારે જે દાખલાઓની ગણતરી કરો એમાં ખબર ન પડે તો તમારી શાળાના શિક્ષક મિત્રોની મદદ લઈને એને સુધારવાનો સમજવાનો પ્રયત્ન કરજો, જેથી કરીને એમાં ઇમ્પ્રુવમેન્ટ આવી શકે. દરેક ચેપ્ટર આપણે જોડે જોડે તૈયાર થતું રહે એ બહુ અગત્યનું છે, કારણ કે કેટલીક વાર એ ચેપ્ટર આગળ પાછળ થાય અથવા આપણી તૈયારી બરાબર નહીં હોય તો પછી છેલ્લે પરીક્ષા સમયે આપણને ભૂલ થવાની શક્યતાઓ ઘટશે. એટલે આપણે એ બાબતને લક્ષ્યમાં રાખીએ અને એને આધારે આપણે ગણતરી કરીએ. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ આભાર. એકવીસમી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય તેઓ પોતાની રુચિ અને ક્ષમતાઓના આધારે ઘણા બધા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે ગણવેશધારી સેવાઓ. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. ગણવેશધારી સેવાઓમાં કારકિર્દી અનન્ય કોઈ ક્ષેત્રમાં કારકિર્દીથી અલગ છે. તેમાં અસાધારણ હિંમત, બહાદુરી, બલિદાન અને માતૃભૂમિ માટે પ્રેમની આવશ્યકતા છે. આ બેજોડ ગુણો અને તેને ખૂબ જ આદરણીય અને પ્રતિષ્ઠિત કારકિર્દી બનાવે છે. સૈનિકો અને અધિકારીઓ જે આપણી સરહદોને સુરક્ષિત કરે છે તેનાથી માંડીને ચોકીદાર સુધી બધા લોકો આ ગણવેશધારી સેવાઓના ક્ષેત્રમાં આવે છે. ગણવેશધારી સેવાઓને 4 મુખ્ય કેટેગરીમાં વર્ગીકૃત કરી શકાય છે. પ્રથમ પ્રકાર ડિફેન્સ ફોર્સ અથવા આર્મી, નેવી અને એરફોર્સ છે. બીજા પ્રકારમાં અર્ધલશ્કરી દળોનો સમાવેશ થાય છે, એટલે કે ભારતીય કોસ્ટગાર્ડ, આસામ રાઇફલ્સ અને સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્सेस. ત્રીજા પ્રકારમાં કેન્દ્ર અને રાજ્ય સશસ્ત્ર પોલીસ દળો છે. તેમાં મુખ્યત્વે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, બોર્ડર સિક્યોરિટી ફોર્સ, ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ, સશસ્ત્ર સીમા બલ, રેલવે પ્રોટેક્શન ફોર્સ અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સનો સમાવેશ થાય છે. અને ચોથા પ્રકારમાં સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન, હોમગાર્ડ અને ફાયર બ્રિગેડ સેવાઓનો સમાવેશ થાય છે. વય અને શિક્ષણની વિવિધ લાયકાતોના આધારે આમાંની કોઈ પણ સેવામાં જોડાવવું શક્ય છે. આ ક્ષેત્રે માનસિક અને શારીરિક રૂપે ફિટ હોવું જરૂરી છે. 12મું ધોરણ પૂર્ણ કર્યા પછી 17 થી 21 વર્ષની વયની વચ્ચે કોઈ પણ વ્યક્તિ ફિટનેસ ટેસ્ટ, મેડિકલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા માટે લાયક છે, જે ગણવેશધારી સેવાઓમાં પ્રવેશવા માટે ફરજિયાત છે. શારીરિક સૌષ્ઠવ, કઠિન પરિશ્રમ, પ્રકૃતિ અતિ મહત્વના છે. કોઈ પણ વ્યક્તિ જે આ માપદંડ પાર કરે છે તે સૈનિક અથવા કોન્સ્ટેબલ તરીકે સશસ્ત્ર દળો, પોલીસ અથવા અર્ધલશ્કરી દળોમાં જોડાવા માટે લાયક છે. નિયમિત રીતે પ્રકાશ થતી ભરતી જાહેરાતો પર નજર રાખવી જરૂરી છે. સંરક્ષણ બળોમાં એટલે આર્મી, નેવી અને એરફોર્સમાં જોડાવા માટે 12મા ધોરણ પછી એનડીએ પ્રવેશ પરીક્ષા આપવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. આ પરીક્ષા યુપીએસસી દ્વારા લેવામાં આવે છે. આર્મીમાં જોડાવા માટે કોઈપણ પ્રવાહમાંથી 12મું ધોરણ પૂર્ણ કર્યા પછી અરજી કરી શકાય છે. જો કે નેવી અને એરફોર્સમાં જોડાવા માટે 12મા ધોરણમાં ગણિત અને ભૌતિકશાસ્ત્ર હોવું ફરજિયાત છે. પ્રવેશ પરીક્ષાને પાસ કર્યા પછી એસએસબી ઇન્ટરવ્યૂ અને તબીબી પરીક્ષણ આવશ્યક છે. એન્જિનિયરિંગ અથવા અન્ય કોઈ ક્ષેત્રમાં ગ્રેજ્યુએશન કર્યા પછી દળોમાં જોડાવાની ઘણી રીતો છે. જે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન દરમિયાન 3 વર્ષ ઉત્તમ ગ્રેડ સાથે એનસીસી પૂર્ણ કરે છે તેમને લેખિત પરીક્ષામાંથી છૂટ મળે છે. ગ્રેજ્યુએશન પછી એરફોર્સ અથવા સીડીએસ માટે AFCAT જેવી પરીક્ષાઓ આપવાનો વિકલ્પ છે, જે ભારતીય મિલિટરી એકેડમી, ઇન્ડિયા નેવી એકેડમી અને એરફોર્સ એકેડમીમાં પ્રવેશ મેળવવા માટે મદદ કરે છે. કોઈ પણ અધિકારી તાલીમ એકેડમી દ્વારા
શોર્ટ સર્વિસ કમિશનમાં જોડાઈ શકે છે. 12મા ધોરણ પછી તબીબી અભ્યાસક્રમોમાં જોડાઈને સશસ્ત્ર દળો દ્વારા આવશ્યક તબીબી સેવાઓમાં જોડાઈ શકે છે. તેવી જ રીતે જુનિયર કમિશન અધિકારી અથવા જેસીઓ તરીકે સશસ્ત્ર સેવાઓમાં જોડાવા માટે વિવિધ તકનીકી અભ્યાસક્રમો જેમ કે પેથોલોજી, લેબોરેટરી, રેડિયોલોજી, હોટેલ મેનેજમેન્ટ, નર્સિંગ વગેરેનો સમાવેશ થાય છે. પોલીસ સેવાઓમાં જોડાવા માટે સમયાંતરે તેમની ભરતી ડ્રાઈવ દ્વારા આવવું ફરજિયાત છે. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી જીપીએસસી અથવા યુપીએસસી પરીક્ષાઓ દ્વારા અધિકારીઓની ભરતી કરવામાં આવે છે. સીબીઆઈ, આરએડબલ્યુ અથવા આઈબી માટે પસંદગી પણ યુપીએસસી દ્વારા થાય છે. ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ભરતી માટે સમાન પ્રક્રિયા અનુસરવામાં આવે છે. પોલીસ દળોમાં જોડાયા પછી બહુવિધ આંતરવિભાગીય કારકિર્દીની તક છે જેને ઝડપી શકીએ છીએ. કારકિર્દીનો અન્ય રસ્તો છે સીધા ગણવેશધારી સેવાઓમાંથી સંબંધિત નથી તે ખાનગી સિક્યોરિટી એજન્સીઓ જે સ્થાનિક રીતે કાર્ય કરે છે. ગણવેશધારી સેવાઓમાં કારકિર્દી બનાવવા માટે શારીરિક સૌષ્ઠવ મહત્વનું છે કારણ કે તે ખૂબ જ માંગ ધરાવતું ક્ષેત્ર છે. તેમજ માનસિક રીતે ખડતલ હોવાનું પણ મહત્વનું છે. વર્તમાન સમાચાર અને ગતિવિધિઓમાં પણ રુચિ ધરાવવું મહત્વનું છે. આ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતાઓ અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે.